કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે વાતચીત કરવાની છે મગફળીની ઉત્તમ ખેતી પદ્ધતિ અને દવાઓ વિશે, બરોબર છે। ગુજરાતભરમાં ઘણા ખરા ખેડૂત મિત્રોએ આ જૂન મહિનો હમણાં સંપૂર્ણ થશે, બરોબર છે, ત્યાં સુધીમાં ઘણા ખરા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરી દીધું છે અને ઉગી ગઈ છે, હરખી દેખાવા માંડી છે, 10-12 દિવસની થઈ ગઈ છે, બરોબર છે। હવે કોણે કોણે વાવ્યું, તો ઓરવીન વાવ્યું છે અથવા તો એક પાણ હતા, ઉગાડવા પૂરતા પાણ હતા, એમણે વાવેતર કરી દીધું છે અને ઉગી ગઈ છે, બરોબર। હવે વરસાદની વાટે છે ને વરસાદ હવે વહેલા તકે આવી જાય તો સારામાં સારું। અને હવે મગફળી ઉગી ગઈ છે, ખૂબ સરસ એવી, બરોબર છે। બોમ્બે જમ્બો, ગિરનાર 4, નક્ષત્ર, ઘણી ખરી વેરાયટીનું વાવેતર કરી દીધું છે બધાએ, 39 નંબર, બરોબર। હવે એમના આપણે શરૂઆતના 1.5 મહિના 2 મહિનાની મગફળી થઈ જાય ત્યાં સુધી શું શું દવાની સ્પ્રે કરવો, કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અને કયા ખાતર ઉપયોગ કરવા અને સારું ઉત્પાદન મળે, બરોબર છે, કે 25 મણ થાય છે અને 30, 28, 30, 32 મણ સુધી ઉત્પાદન કઈ રીતે પહોંચાડવું, એ દવાનો કઈ દવાનો ઉપયોગ કરવો એમના વિશે માહિતી મેળવીશું, બરોબર છે। કારણ કે વરસાદ ઓછો છે, નાની મગફળી રહી ગઈ છે, વરસાદ આવી જાય વહેલા તકે તો સારું, નકર જવામાં છે મગફળી, જશે નહીં જ, પણ આ રીતનું થયું છે, બરોબર। તો હવે કરવું શું, વિકાસ રૂંધાઈ ગયો છે તો વિકાસ તરત વધારવો અને સારો વિકાસ કરવો અને ફ્લાવરિંગ સમયે સારું ફ્લાવરિંગ લાગે એના માટે શું કરવું એના વિશે માહિતી મેળવી। લખતા જાજો અને દવાના ફોટા મૂકી દેવું, સ્ક્રીનશોટ પાડી લેજો, એમાં ડોઝનું આપી દેશું, એટલો ડોઝ એટલા દિવસે, એ જ માપ રાખવું જેટલું આપણે કહીએ છીએ, એ જ દિવસોમાં સ્પ્રે કરવો, બરોબર છે। ખાસ તો વિડીયો એટલે ઉતારીએ છીએ 2 ડોઝનો, અત્યારે આપણે તમને કહી દેવું કે વરસાદની વાટે છે ને વરસાદ આવતો નથી, મગફળી અવળી થઈ ગઈ છે ને હવે વધારવી કઈ રીતે, બરોબર છે, કે મોટી કઈ રીતે કરવી, પાણી ઓછું છે તેમ છતાં કંઈક બુસ્ટર ડોઝ આપી દે, એ રીતની વાતચીત, એ રીતની દવાનો સ્પ્રે કરીએ। દવા પહેલો રાઉન્ડ ક્યારે કરવો, તો કે 25 થી 30 દિવસની મગફળી થઈ જાય ત્યારે પહેલો રાઉન્ડ કરવો। કઈ દવા, તો કે મલ્ટીપ્લેક્સનું જીવરસ કરીને આવે છે, આ આખો એક રાઉન્ડમાં દવાનું કહી છે કે બધી હરખી કમ્પેટેબલ છે, એક પંપ 15-16 લીટરનો પંપ આવે એમનું આપણે માપ કહેશું, બધી કમ્પેટેબલ છે, પડી જશે, બરોબર। દવા ફાટવાનો અને ફૂદા થવાનો અને ફોદા થવાનો એવો પ્રશ્ન નહીં રહે। કઈ દવા, મલ્ટીપ્લેક્સની જીવરસ પર પંપમાં 50 ml, હારે રાખવું મલ્ટીપ્લેક્સનું લિક્વિડ એન 60 થી 70 ml, અથવા તો મલ્ટીપ્લેક્સનું જ આવે છે પ્રમુખ કરીને 19-19-19 ક્રિસ્ટલ ક્લિયર આવે છે, આ ઉપયોગ ખાસ કરવું જેમને નાની છે ને એમને। પેલું જીવરસ, લિક્વિડ એનના અથવામાં છે પ્રમુખ 70 ગ્રામ પર પંપ, બરોબર છે। અને ત્રીજી દવા, ફૂગ હશે થોડી ઘણી અત્યારે, કારણ કે જૂના પાકના અવશેષોના લીધે ફૂગના ટપકા મગફળીમાં એવું થયું હોય શકે, તો યુપીએલ કંપનીનું સાફી લાઇઝર કરીને દવા આવે છે, એ 35 ગ્રામ, બરોબર। પેલું મલ્ટીપ્લેક્સનું જીવરસ, બીજી લિક્વિડ એન અથવા તો પ્રમુખ, બે કોઈ પણ નાથવામાં, બેનું માપ 70, એકનું 70 ml છે, જો લિક્વિડ એન ઉપયોગ નથી કરતા તો પ્રમુખ ઉપયોગ કરવું, એમનું 70 ગ્રામ માપ છે, એમના પછી સાફી લાઇઝર 35 ગ્રામ। અને હવે કે વાતાવરણમાં તડકા વધારે છે તો આ પાકને સ્ટ્રેસ પડે, સ્ટ્રેસ કંટ્રોલ માટે યુપીએલનું ગેઇનેક્સા ઉપયોગ કરવું, સ્ટ્રેસ કંટ્રોલ હોર્મોન્સ છે યુપીએલનું ગેઇનેક્સા, ઓર્થોસિલિસિલિક એસિડ OSA કહેતા હોઈએ છીએ, એ 25 ml। આ ક્યારે ઉપયોગ, આ કોઈ દવા ભેળવવાની આખો પંપ ભરાઈ જાય ને ત્યારે 25 ml મેળવવાની છે, આનું દ્રાવણ ન બનાવવું, બાકી બધાનું દ્રાવણ બનાવી લેવું, બરોબર। ગેઇનેક્સાનું દ્રાવણ ન બનાવવું, છેલ્લેથી પંપ ભરાઈ જાય ત્યારે 25 થી 30 ml પર પંપમાં એડ કરાવી દેવાનું, બરોબર છે। આ 3 થી 4 દવા થઈ ગઈ, બરોબર છે, એમાં 3 દવા અને 4 દવા થઈ, 5 દવા કીધી ને 4 આપણે ઉપયોગ કરવાની છે, ઓલી ઓપ્શનમાં છે લિક્વિડ એન અથવા તો પ્રમુખ, બરોબર છે। અને ઈયળ હોય તો એમાં મેક્ટિન બેન્ઝોએટ આપણે ક્રિસ્ટલનું પ્રોક્લેમ કરીને આવે છે, ઘણી ખરી આવે છે, એ ઉપયોગ કરી શકો છો। મમરી આવે એ 10%, એ 5 ગ્રામ પર 5% મમરી આવે છે, બરોબર છે, એમાં મેક્ટિન બેન્ઝોએટ એ 10 ગ્રામ ઉપયોગ કરવી, એમાં મેક્ટિન બેન્ઝોએટ 5% આવે એ 10 ગ્રામ ઉપયોગ કરવી, એમનું દ્રાવણ ચાલશે। આ પહેલો ડોઝ કમ્પ્લીટ થઈ ગયો। હવે બીજો ડોઝ ક્યારે કરવો, આ બધું થઈ ગયું અને તેમ છતાંય પાયા ખાતર તરીકે ડીએપી અથવા તો એસએસપી કોઈ પણ ઉપયોગ કર્યું છે અથવા એસએસપી ઉપયોગ નથી કર્યું અને પીડાશ પડવાનો પ્રશ્ન છે મગફળીમાં, તો એસએસપી 25-30 દિવસની મગફળી થઈ જાય ત્યારે 12 થી લઈને 14 કિલો સુધી આપી શકીએ છીએ, બ્રોડકાસ્ટ કરી દેવાનું, 12 થી 14 કિલો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ, અથવા તો ફેરસ સલ્ફેટ પણ આપી શકીએ, વધારે પીડાશ પડે છે, પાણી ભરાવાના પ્રશ્ન વધારે રહી ગયા છે તો ફેરસ સલ્ફેટ પણ ઉપયોગ કરી શકીએ, 8 કિલો પર એકરે, બરોબર, 2.5 વીઘામાં 8 કિલો, અને આ 12 થી લઈને 14 કિલો એસએસપી એ 16 ગુઠાને 1 વીઘાનું માપ છે।
હવે બીજો રાઉન્ડ કરવાનો ક્યારે તો કે 35 થી લઈને 45 દિવસ. આ પહેલો રાઉન્ડ કમ્પ્લીટ કરીએ છીએ, 35 થી લઈને 45 દિવસે બીજો રાઉન્ડ કરવો. એમાં કઈ દવા? હવે એ રાઉન્ડ એવો છે કે ફ્લાવરિંગ બંધાય, ફ્લાવર બંધાતા હોય છે. આ પહેલો રાઉન્ડ કરશો એટલે જેમને પાણી ઓછા છે અથવા તો પાછળ રહી ગઈ છે મગફળી, એ ખાતરીથી વિકાસ આમ બૂસ્ટર ડોઝ જેવું થઈ જાય કે બૂસ્ટ થઈ જાય, વિકાસ સારામાં સારો થઈ જશે. અને બહુ ઓછો વિકાસ છે એમને લિક્વિડ એન્ડ પ્રમુખ બે ઉપયોગ કરવાનો. બરોબર છે, દ્રાવણ બધાયનું થઈ જાય, પાકું છે. આપણે અખતરા લેવડાવી લીધા છે ને ગયા વર્ષના આપણા વિડીયો છે જોઈ લેવા મગફળીના. બરોબર છે. હવે બીજો રાઉન્ડ 35 થી 40 દિવસે ફ્લાવરિંગ માટે ટાટા બહાર 40 ml પર પંપ, મલ્ટીપ્લેક્સ કંપનીનું ચમક પ્લસ લિક્વિડ આવે છે એ 50 ml પર પંપ, એફએમસીનું ઝિનાત્રા આવે છે એ 25 ml પર પંપ. આ 3 દવા થઈ ગઈ. અને હવે ફૂગનું પ્રમાણ જણાય છે. જો પહેલા રાઉન્ડમાં ફૂગનાશક ઉપયોગ નથી કરીને બીજામાં કરવી છે તો ઇન્ડોફિલની અવતાર કરીને આવે છે. સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ ફંજીસાઇડ છે. બ્રોડ સ્પેક્ટ્રમ ટપકીના રોગ હોય, પાન ખરતા હોય, શરૂઆતમાં પીડા પડીને વધારે ખરી જતા હોય તો આ કામ સારામાં સારું આપશે. ઇન્ડોફિલની અવતાર નામથી આવે. હેક્ઝાકોનાઝોલ પ્લસ ઝાયનેબ આવે છે ટેકનિકલ. એમનો માપ રાખવાનું 25 થી 30 ગ્રામ પર પંપ. આ બધાનું દ્રાવણ બનાવી લેવાનું. ટાટા બહાર, ચમક પ્લસ, ઝિનાત્રા, અવતાર, 4 દવા થઈ. ફૂગનાશક પહેલામાં ઉપયોગ નથી કરી તો બીજામાં કરી લેવાની છે. બરોબર છે ખાસ. હવે અને ઈયળનું પ્રમાણ અત્યારે આવ્યું, પહેલા રાઉન્ડમાં નહોતું ને અત્યારે આવ્યું. તો અત્યારે એમામેક્ટિન બેન્ઝોએટ આવે છે 5% એ ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો વધારે ઈયળ છે, લીલી ઈયળમાં ખાસ કામ આપશે એમામેક્ટિન બેન્ઝોએટ. અથવા તો વધારે ઈયળ છે તો એમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC આવે એ ઉપયોગ કરી શકો. એમના અથવામાં કોરાજન એ ઉપયોગ કરી શકો. બરોબર છે. 1.9 EC ઉપયોગ કરો છો તો 25 ml નું માપ રાખવાનું. કોરાજન ઉપયોગ કરો છો તો 5 થી 7 ml નું માપ રાખવાનું. બરોબર, કોરાજનમાં. બીજું કાંઈ વધારે ઉપયોગ ન કરવું, કારણ કે એટલી બધી આ તડકામાં ઈયળું નહીં આવે. વધારે હોય જામનગર પટ્ટામાં ન્યા આવે છે ઈયળ તો એ લોકો ટેકનિકલ 1.9 ઉપયોગ કરી લે છે. 25 નું 35 ને કંટ્રોલ મેળવી લે છે. બરોબર છે. આ પહેલો ને બીજો રાઉન્ડ થઈ ગયો કમ્પ્લીટ. દવાના ફોટા મૂકી દેવું, માપ લખી લેવું, સ્ક્રીનશોટ લખી લેજો. અને વધારે માહિતી જોઈ છે તો આપણો સંપર્ક કરવો, આપણા કોન્ટેક્ટ નંબર આપી દેશું કમ્પ્લીટ. બરોબર, સ્ક્રીન પર. હવે આ વિડીયો આપણી ફોલો કરશો અને થોડું કોસ્ટિંગમાં બેસશે, પણ ઉત્પાદન 25 આવતું હોય ને 28, 30, 32 સુધી પહોંચશે એ પાકું. આપણે 3 વિડીયો બનાવશું. બરોબર છે. કે મગફળીનો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ આવી ગયો. આમના પછીના રાઉન્ડના વિડીયો આપણે બનાવશું, કારણ કે આ હજી ઉપયોગ કરો અને કોઈ પણ કાંઈ બીજી તમારી ભલામણ છે અમારા કરતાં તમને વધારે અનુભવ હોય છે ખેડૂત મિત્રોને, તો કમ્પ્લીટ કોમેન્ટ કરી દો કે આમનું આમ પણ કરાય, વધારે માહિતી મળે છે અને વધારે પરિણામ મળે છે. તો આપણી સાથે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયેલા છે. 10,000થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તો એમને બધાને આપણે માહિતી આપી શકીએ. અને ખાસ બધા જે પણ મગફળી વાવી છે અથવા વાવવાના છે બધાને વિડીયો શેર કરી દેજો, લાઇક કરી દો. અને અહીંયા સબસ્ક્રાઇબ બટન છે, હવે ત્યાં સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં એમનાથી શું ફાયદો થશે કે આ વિડીયો તો તમને મળશે જ જોવા, પણ આવનારા સમયમાં આપણે જે બીજા મગફળીના વિડીયો મૂકીએ છીએ અથવા તો બધા જ ખેતીવાડીને લગતા વિડીયો મૂકીએ છીએ બધા તમને તરત મળી જાય. આ સબસ્ક્રાઇબ બટન છે ત્યાં સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. બરોબર છે. બીજું કંઈ પણ હોય તો કહેજો. ન સમજાય, કંઈ પણ ફરિયાદ હોય, માહિતી હોય, બધું જ આપને જણાવજો, કોમેન્ટ કરી દો અથવા ફોન કરી દો ગમે ત્યારે. આભાર.